મા જન્મભૂમિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે તળાજા શહેરમાં સિપાઈ જમાત હોલ ખાતે આજરોજ તારીખ 26 જાન્યુઆરીના રોજ બ્લડ ડોનેશન કેમ્પ અને પાસપોર્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 190 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પ ભાવનગર સર્ટી હોસ્પિટલના સહયોગથી કરવામાં આવ્યો હતો અને આ તમામ બ્લડ ભાવનગર સર્ટી હોસ્પિટલને આપવામાં આવ્યું હતું. મા જન્મભૂમિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના આજરોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેને લઈને આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તળાજા શહેરના લોકોએ મોટી સંખ્યામાં બ્લડ આપ્યું હતું. ખાતે મા જન્મભૂમિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની કે 26મી જાન્યુઆરીના દિવસે જે બ્લડ ડોનેશન પાસપોર્ટ કેમ્પનું આયોજન કર્યું હતું, એ કાર્યક્રમની અંદર માશાલ્લાહ તમામ કોમના લોકોએ, હિન્દુ મુસલમાન તમામ લોકોએ ઘણી મદદ કરી અને ભવ્ય બ્લડ ડોનેશન કર્યું છે. 190નું બ્લડ ડોનેશન કર્યું છે. પાસપોર્ટ બી 55 ઉપર પાસપોર્ટો બન્યા છે અને એની માટે અમે તમામ લોકોનો દિલથી ખૂબ આભાર વ્યક્ત કરી છે કે તમામે અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને ભવિષ્યમાં બી અમે અમારો જે કાંઈ કાર્ય કરી અને ભવિષ્યમાં બી તમે